હલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આજે વાત કરવી છે કે જે ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે અને ડુંગળીના ભાવ હાલના છે તેને લઈને થોડી ચર્ચા કરવી છે. અને જે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે તેના પાછળનું મુખ્ય કારણ અને આની અંદર સરકાર કેવો રોલ કરી રહી છે અને સરકાર કેમ સહાય નથી આપતી તેના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરવી છે. એ પહેલાં જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એટલો શેર કરો કે તમામ ખેડૂત મિત્રોને ખબર પડે કે સરકાર કેવી રીતે સહાય ખેડૂતોને ચૂકવતી નથી ને શા માટે આવું કરી રહી છે. તો તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો, વધુમાં વધુ લોકો 1 લાખ ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને ખેડૂત મિત્રો પણ જાગૃત થાય અને ખેડૂત મિત્રોને ખબર પડે કે સરકાર છે તે ખેડૂતો માટે શું શું કરી રહી છે અને શું નથી કરી રહી. તો મિત્રો વાત કરીએ કે ડુંગળીના ભાવ છે તે હાલના બજાર ભાવ વાત કરી તો 50 રૂપિયાથી માંડી, માત્ર ખાલી 50 રૂપિયાથી માંડી અને 250 રૂપિયા સુધી છે. જો સારી ડુંગળીની ક્વોલિટી હોય તો જ 250 1 થી 2 ઢગલાના આવે છે, બાકી 50 થી 100 રૂપિયા, 100 થી 120 રૂપિયાની એવરેજ ચાલે છે મિત્રો. તો વિચાર તમે કરો કે જો 50 રૂપિયાથી 70 રૂપિયા જો બજાર હાલતી હોય ડુંગળીની તો ખેડૂત મિત્રોને શું મળે? 50 થી 60 અને 70 રૂપિયા તો ડુંગળીના ભાવ આવે તો ખેડૂત મિત્રોને દાડી એટલે કે જે મજૂરો હોય છે તેનું પણ દેવાતા નથી. મજૂરોની જે મજૂરી છે તે પણ ચૂકવી શકતા નથી, એવી હાલત ખેડૂત મિત્રોની ડુંગળીમાં છે મિત્રો. જો 50 રૂપિયા અને 60 રૂપિયા આવે તો એમાં ખેડૂત મિત્રોની જે રોજીરોટી હોય તેમાં પણ એની દાડી નથી પડતી મિત્રો, એની પણ મજૂરી નથી મળતી. માત્ર ને માત્ર જે મજૂરો હોય છે તેના પૈસા પણ ઘરના ચૂકવવા પડશે, તેવા હાલ અત્યારે ડુંગળીમાં છે મિત્રો. તમને બધાને ખ્યાલ જ છે, જેટલા ખેડૂત મિત્રોએ ડુંગળી પકવી છે અને વાવેતર કરેલું છે એને ખબર હશે કે અત્યારે ડુંગળી છે તે મફતના ભાવે જાય છે મિત્રો. તો હવે આ ડુંગળીના ભાવ છે તે આપણને ખબર હશે કે વિદેશમાં જે માગ નથી તેના કારણે ભાવ નથી, પરંતુ જે સરકાર છે તે કોઈ ભાવ સ્થિર કરતી નથી અને જે ભાવને છે તેને લઈને કોઈ પણ પ્રતિક્રિયા આપતી નથી. કારણ કે જો ભાવ ઘટે તો વળતરને લઈને પણ સરકારે એક ઓલું કરવું જોઈએ કે ભાલો વળતરને ખેડૂતને ભાવ પૂરતો નથી તો આપણે વળતર આપી, પણ એવું કોઈ સરકારમાં છે જ નહીં કે જે ખેડૂતની સહાય કરે મિત્રો. આપણને ખબર હશે કે ગયા વર્ષે જે ડુંગળીનો ભાવ ઘટ્યો ત્યારે પણ ખેડૂતને સહાય આપી હતી, પરંતુ એ સહાય છે તે નજીવી સહાય આપી. તમામ ખેડૂત મિત્રોને ખ્યાલ હશે કે સહાય છે તે કામ ઓલો ડરવાની ઘોડે આપવામાં આવી હતી કે 157 રૂપિયા ફિક્સ કરવામાં આવી હતી. જે ખેડૂત મિત્રોને 157 રૂપિયાથી નીચે ભાવ આવ્યો તેને સહાય મળે એવી રીતે કરવામાં આવી. તો મિત્રો તમે વિચાર કરો, જો 157 રૂપિયાથી નીચે આવ્યો કે 150 રૂપિયા જે ખેડૂત મિત્રોને આવી 150, તો તેને શું સમજવાનું? કારણ કે જો 150 રૂપિયા આવે ને એક મળે છે તે 7 રૂપિયા મળે તો મિત્રો 7 રૂપિયા સાટો થઈને તમારે કેટલા કાગળિયા કરવાના, ડોક્યુમેન્ટ તમામ તાર કરો તો એટલી સહાય કરતાં તો ડબલ ખર્ચો વધી જાય. તો મિત્રો આવી રીતે જો સહાય આપે તો આ સહાય કોઈ ખેડૂત મિત્રોને ફાયદો થાય એવી લાગતી નથી મિત્રો. તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરજો. તો ખાસ કરીને જે આ સરકાર આવી રીતે સહાય આપે એની જગ્યાએ જો ખેડૂતોને કિલે 2 રૂપિયા અથવા તો વધુ 5-7 રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંઈક વળે એમ છે, બાકી આ ભાવમાં ખેડૂતને કાંઈ મળે એમ નથી. શું કહેવું મિત્રો તમારું? તો ખાસ કરીને જે આ સહાય છે મળવી જોઈએ તો યોગ્ય સહાય મળવી જોઈએ, અથવા તો ન જ મળે તો સારો. એની કરતાં જો ભાવ સુધારો કરી દે તો કોઈ ખેડૂતને પણ સહાયની જરૂર નથી, કારણ કે સારા ભાવ મળે તો સહાય લેવા કરતાં તો સારા ભાવ રોકડા નાણાં મળી રહે. કારણ કે સહાય મેળવવામાં કેટલાય ડોક્યુમેન્ટ જોવે છે અને ભાવ છે તે વેપારીને ખ્યાલ આવી જાય છે કે હાલો ભાઈ સરકાર સહાય આપશે તો ભાવ જે ચાલતા હોય એના કરતાં પણ ડીમ આપે છે. કારણ કે જે સરકાર સહાય આપવાની છે તો ખેડૂત મિત્રોને પણ એમ થાય કે હાલો ભાઈ ઠેલે આપણને એટલા પૈસા મળશે એટલે આપણે ડુંગળી વેચી દઈએ, એટલે વેપારીઓને ખ્યાલ આવી જાય. અને ડુંગળીનો ભાવ છે તે યોગ્ય આપતા નથી, એને કરતાં સહાય ના આપે ને જો યોગ્ય ભાવ માત્ર 200 થી 250 રૂપિયા આવે તો પણ ખેડૂત મિત્રોને ખર્ચાનો ઊભો થાય, પણ અત્યારે એ પણ હાલ નથી. કારણ કે જો 60 રૂપિયા ખેડૂત મિત્રોને આવે છે તો એની અંદર ખેડૂતને મૂળગા પણ પૈસા થતા નથી મિત્રો. હવે આપણે વાત કરીએ કે ખેડૂત આ વર્ષે કેમ સહાય નથી આપતી, ખેડૂતને સરકાર છે તે સહાય નથી આપતી તેના વિશે વાત કરીએ તો મિત્રો હમણાં જ ટૂંક સમય પહેલાં એક ધારાસભ્યએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો હતો કે જો ડુંગળીનો પાક છે તે નિષ્ફળ જાય તો તેની અંદર કોઈ સહાય મળવાપાત્ર છે? તો તેમાં જીતુ વાઘાણી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે આના માટે સહાય છે. તો ધારાસભ્યએ પૂછવામાં આવ્યું હતું કે તો આ જો સહાય મળવાપાત્ર છે ડુંગળી નિષ્ફળ જાય પાક, તો તમે કેટલા ખેડૂત મિત્રોને આપી? તો તેમાં જણાવવામાં આવ્યું કે એક પણ ખેડૂત મિત્રોને આપી નથી. હવે મિત્રો તમે ખેડૂત મિત્રો વિચાર કરો કે જો સરકારમાં સહાય યોજના હોય તેમ છતાં પણ આ સરકાર આપતી નથી તો આ સરકાર છે તે ખેડૂતો માટે શું કરી રહી છે તમારે જોવાનું છે મિત્રો. ખાસ કરીને સરકાર પાસે યોજના હોવા છતાં એક બી ખેડૂતોને આ જવાના ભાવની તમને ખ્યાલ હશે કે ઠેઠ આ વર્ષ ચાલુ છું 2024 ત્યારથી ડુંગળીના ચોમાસાની અંદર પણ હાવ ભાવ ઢીલા હતા, અત્યારે પણ હાવ ઢીલા છે. વચમાં થોડોક સમય 300 થી આજુબાજુ 300-350 રૂપિયા લાલ ડુંગળીની અંદર ગયા હતા. સફેદની અંદર સારું છે, પણ લાલ ડુંગળી છે તેની અંદર સામાન્ય ભાવ જોવા મળી રહ્યા છે. તો મિત્રો લાલ ડુંગળીની અંદર
સરકારને દેખાતો નથી કે જે 50-60 રૂપિયા આવે છે તો આમાં સહાય ચૂકવવી જોઈએ. તમામ લોકોને ખબર છે, ખેડૂત મિત્રોને ખબર છે, પરંતુ આ સરકાર સૂતી છે એવું લાગી રહ્યું છે. કારણ કે જો યોજના હોય તેમ છતાં ખેડૂત મિત્રોને આ યોજનાની ખ્યાલ નથી હોતો, જેના કારણે છે તે સરકાર સહાય નથી ચૂકવતી. અને સરકારી પૈસા છે, આપણા ટેક્સના પૈસા છે, તેમાંથી આપણને સહાય નથી આપતી. મિત્રો, તમારું શું કહેવું છે? તો આવી સહાય હોવા છતાં ખેડૂત મિત્રોને સહાય નથી સરકાર આપતી એકતી, તો સહાય આ ખેડૂતને શું કરવાની છે? એમાં તો સરકાર છે તે કહી રહી છે કે અમે ખેડૂતની આવક ડબલ કરી રહ્યા છે. 5 થી 60 રૂપિયા ડુંગળીનો ભાવ એમ આવે તો ખેડૂતની કેવી રીતે આવક ડબલ થશે? મિત્રો, તમે જ કહું. મને તો એવું લાગે છે જો 50-60 રૂપિયા આવે તો ખેડૂતની આવક નહીં પરંતુ લેણું ડબલ થાય એવું મને લાગી રહ્યું છે. મિત્રો, તો ખાસ કરીને આ વિડીયો પહેલાં તો વધુમાં વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે માર્કેટની અંદર છે તે ભાવ નથી, પરંતુ જે વેપારીઓ છે તે સસ્તા ભાવે ખેડૂત પાસેથી ડુંગળી ખરીદી લે છે. કારણ કે ભાવ નથી ત્યારે ફૂલ સ્ટોક કરી લે છે, અને જ્યારે ભાવ થશે ત્યારે સામાન્ય ભાવમાં ખરીદેલી ડુંગળીનો ફૂલ સ્ટોક હોય તે ઊંચા ભાવે વેચી દેશે, પતરી પાડી દે, અથવા તો જ્યારે માર્કેટની અંદર વેચવા જાય ત્યારે સામાન્ય ભાવમાં પણ ખરીદતા નથી, જેટલી જોવે તેટલી ખરીદીને વયા જાય છે. પછી સામાન્ય ભાવ 50-60 રૂપિયામાં પણ કોઈ માગવા તૈયાર નથી. મિત્રો, તો વિચાર કરો કે આની અંદર સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. આપણે ચૂંટેલા જે પણ પ્રતિનિધિ હોય તેને પણ આમાં ખેડૂતની સાથે રહેવું જોઈએ, કારણ કે ખેડૂતને સહાય આપવા માટે આપણે જે સારા પ્રતિનિધિને ચૂંટ્યા છે તેને પણ આપણી રજૂઆત છે ત્યારે સરકારમાં કરવી જોઈએ. કારણ કે ડુંગળીને ભાવ નથી તો જો એ સરકારને રજૂઆત કરે તો પણ ભાવ મળે, પરંતુ એ ખેડૂત વિશે એક પણ શબ્દ બોલવા માટે કોઈ રાજી નથી. કારણ કે જો ખેડૂતને કદાચ થોડી ઘણી સહાય આપે તો ખેડૂત પૈસાવાળો થઈ જાય એવું લાગી રહેતું હોય. તો મિત્રો, ખાસ કરીને જો સારો કોઈ પ્રતિનિધિ હોય ને અનેક લોકો હોય છે જે ખેડૂત આગેવાનો, તે પણ જો રજૂઆત કરે તો પણ સહાય મળે, પરંતુ આવું કોઈ કરતું નથી. મિત્રો, કારણ કે એને ખબર છે જો ખેડૂતોને સહાય મળશે તો આપણું શું સાથે થશે? તો આપણા પૈસાની જ આપણને સહાય નથી મળતી. મિત્રો, તો ખાસ કરીને આ વર્ષે સહાય મળે તો પણ એવી રીતે મળવી જોઈએ કે કિલે 2-5 રૂપિયા મળે ને ફિક્સ ભાવ ન નક્કી કરવામાં એવી સહાય મળે તો સારું કહેવાય. મિત્રો, તો હાલના જે ડુંગળીના ભાવ છે એ જોતાં એવું લાગે છે કે ખેડૂતોને 100% નુકસાની ગઈ છે. કારણ કે જે ચોમાસાની અંદર પણ વધુ પડતા વરસાદના કારણે નુકસાની ગઈ છે, અને અત્યારે જે છે તે ભાવના કારણે નુકસાની ગઈ છે. આમ તો ખેડૂતને છે તે ડુંગળી માર્કેટમાં લઈ જવી પડે એમ નથી, કારણ કે 50-60 રૂપિયાની અંદર મજૂરીના પણ થતા નથી. અત્યારે 30 રૂપિયા તો ઠેલાના છે અને 25 થી 30 રૂપિયા ભાડું છે, તો ખેડૂત મિત્રોને શું વધે? પણ આમ છતાં પણ ખેડૂત મજબૂર થઈને ડુંગળી લઈ જશે, તેમ છતાં પણ માર્કેટમાં ભાવ આવતા નથી. અને ખેડૂતને એમ છે કે સરકાર સહાય આપશે, પણ સરકાર પણ સૂતી હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, તમારું શું કહેવું આની અંદર કોમેન્ટ કરી દેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરો, જેથી કરીને ખબર પડે કે આ સરકાર શું કરે છે. સહાયની યોજના હોવા છતાં પણ ખેડૂતને એક પણ રૂપિયો આપતી નથી એવી સરકાર છે. મિત્રો, આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરતા, પરંતુ જે યોજના છે તેનો પણ લાભ જો ખેડૂતને ના મળતો હોય તો એના માટે 100% બોલવું જોઈએ. શું કહેવું ખેડૂત મિત્રો? જરા કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રોને શેર કરી દેજો.